નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટાટ એસ અને ટાટ એચએસની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો હવે આપણે બધા જ ટૉપિકને ચર્ચા કરવાના છે. તો પ્લેલિસ્ટ આપણે બનાવી ચૂકીએ છીએ, બરાબર. પ્લેલિસ્ટમાં તમારે દરરોજ ચેક કરવાનું અને એની અંદર દરરોજ એક વિડીયો અથવા બે વિડીયો તમને જોવા મળશે પ્લેલિસ્ટની અંદર, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી તમને આ વિડીયો તરત મળતા રહે, બરાબર. તો કેળવણી જોઈએ છે, બરાબર. કેળવણીમાં સૌથી પહેલાં આપણે એની સંકલ્પના, સ્વરૂપ જોઈશું, એટલે કે કોન્સેપ્ટ એન્ડ નેચર ઓફ એજ્યુકેશન સમજવાના છે, બરાબર. તો આ આપણે શિક્ષક અભિરુચિ કસોટી છે, ટેટની તૈયારીને ધ્યાનમાં રાખીને આપણે આ નોટ્સ બનાવી છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે કેળવણીનો અર્થ એટલે કે મિનિંગ ઓફ એજ્યુકેશન જોઈશું. તો એજ્યુકેશન શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે? તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે, બરાબર. જો તમને પૂછે કે એજ્યુકેશન એટલે કે શબ્દ જે છે એ કઈ ભાષા તરફથી ઉતરી આવે છે, તો લેટિન ભાષા તરફથી, બરાબર. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ કે એજ્યુકેર, એના ત્રણ મતલબ છે. કે એજ્યુકેર એટલે શું, બરાબર. એજ્યુકેર એટલે કે પાલન પોષણ કરવું, ઉછેરવું અથવા તો બહાર લાવવું એવું કહીએ છીએ. પરંતુ કેળવણીના સંદર્ભમાં કહીએ એનો અર્થ, તો એજ્યુકેટનો મતલબ થાય છે બાળકની જે આંતરિક શક્તિઓને પોષણ આપી વિકાસ સાધવો. એટલે કે બાળકની અંદર જે આંતરિક શક્તિઓ છે, બરાબર, સુષુપ્ત શક્તિઓ છે, એ સુષુપ્ત શક્તિઓ અને આંતરિક શક્તિઓને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે, બરાબર. એજ્યુશેર, બરાબર, એટલે કે દોરી જવું અથવા બહાર કાઢવું, બરાબર, એનો અર્થ એવો થાય છે. પરંતુ કેળવણીની અંદર એજ્યુશેર છે એ બાળકની સુષુપ્ત શક્તિઓ અને પ્રતિભાઓને બહાર પ્રકટ કરવી એવું થાય છે, બરાબર. અહીંયા જે છે એજ્યુકેર, બરાબર, એની અંદર બાળકની આંતરિક શક્તિઓને પોષણ આપી વિકાસ કરવાનું, અને એજ્યુશેર એ જે છે એ દોરી જવું અથવા બહાર કાઢવું, એમાં સુષુપ્ત શક્તિઓ, બરાબર, બાળકની અંદર જે સુષુપ્ત શક્તિ હોય, એની અંદર જે પ્રતિભા રહેલી હોય એને બહાર લાવવાનું કામ કરવાનું છે, બરાબર. એડ્યુકેટમનો અર્થ શું થાય છે? કે શિક્ષણ આપવાની ક્રિયા અથવા ક્રિયાપદનો અર્થ જોવા મળતો હોય છે. તો કેળવણીના સંદર્ભમાં કહીએ તો એ શિક્ષણની પ્રક્રિયા છે જેના દ્વારા બાળક જે છે એ જ્ઞાન અને કૌશલ્ય મેળવતો હોય છે. તો એટલે કે માંથી પ્લસ ડૂકો એટલે કે દોરી જવું, એટલે કે અંદરથી બહાર તરફ દોરી જવું એવું એનો અર્થ થતો હોય છે. એટલે કે બાળકની આંતરિક શક્તિઓને બહારના વાતાવરણ સાથે જોડીને વિકાસ કરવો. તો આમાંથી તમારે જો એક એમસીક્યુ પૂછાઈ શકે છે, તો આ બધા જે અર્થ છે, લેટિન શબ્દ છે, એ તમારે ખાસ યાદ રાખવાનો, એનો મતલબ શું થાય છે, બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ છીએ. સંકુચિત અને વિશાળ અર્થ, એટલે કે અલગ અલગ અર્થ છે. નેરો અને બ્રોડર મિનિંગ, બરાબર. સંકુચિત એટલે કે નેરો અર્થ શું છે, બરાબર. તો અહીંયા શાળા કોલેજમાં અપાતું ઔપચારિક શિક્ષણ છે, બરાબર. નિશ્ચિત સમય, સ્થળ અને અભ્યાસક્રમ જોવા મળે છે. પરીક્ષાલક્ષી હોય છે અને ડિગ્રી કેન્ડી હોય છે, બરાબર. જીવનના ચોક્કસ તબક્કા એટલે કે બાળપણથી યુવાની એટલે કે એ પૂરતું મર્યાદિત હોય છે, બરાબર. વિશાળ અર્થની વાત કરીએ, બ્રોડર, તો કેળવણી શું છે? એક જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. એજ્યુકેશન, શિક્ષણ, બરાબર. આપણે અલગ અલગ શબ્દો વપરાતા હોય છે. કેળવણી કહીએ, શિક્ષણ કહીએ, બરાબર, એજ્યુકેશન કહીએ. તો એ કેવી છે? જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. બાળક તેના પર્યાવરણ, કુટુંબ, સમાજ, અનુભવ દ્વારા જે કંઈ પણ શીખતું હોય છે એ બધું જ આપણે શું કહીએ છીએ? કેળવણી તરીકે ઓળખીએ છીએ, બરાબર. અનૌપચારિક એટલે કે કુટુંબ, અને નિરૌપચારિક એટલે કે જે દૂરવર્તી શિક્ષણ છે એ શિક્ષણનો પણ એક સમાવેશ કરવામાં આવે છે. વ્યક્તિના સર્વાંગિક વિકાસ માટે શું ભાર મૂકવામાં આવે છે? તો શારીરિક, માનસિક, ભાવાત્મક અને આધ્યાત્મિકતા ઉપર અહીંયા ભાર મૂકવામાં આવતો હોય છે, બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ છીએ કે ભારતીય દ્રષ્ટિકોણ, એમાં વિદ્યા અને કેળવણી એટલે કે ઇન્ડિયન પર્સપેક્ટિવ શું જોવા મળે છે? તો અહીંયા ભારતીય પરંપરામાં કેળવણીને આપણે વિદ્યા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો વિદ્યાનો અંતિમ હેતુ મુક્તિ એટલે કે વિમુક્તિ પ્રાપ્ત કરવાનો અહીંયા જોવા મળે છે. તો એના માટે સૂત્ર પણ તમે સાંભળ્યું હશે કે સા વિદ્યા વિમુક્તયે, એટલે કે જે મુક્ત કરે તે વિદ્યા, બરાબર. સા વિદ્યા યા વિમુક્તયે,
તો એનો મતલબ થાય છે કે જે મુક્ત કરે છે તે વિદ્યાની વાત અહીંયા કરેલી છે. આનો અર્થ શું છે કે સાચી કેળવણી તે જ કહી શકાય જે વ્યક્તિને શું કરે, અજ્ઞાનતાથી જ્ઞાનતા તરફ પ્રયાણ કરે. એટલે કે અજ્ઞાનતા, બંધનો અને સંકોચિતતામાંથી મુક્ત કરીને તેને આત્મજ્ઞાન તરફ દોરી જાય, એ જ સાચી વિદ્યા, એ જ સાચી કેળવણી આપણે કહી શકીએ છીએ. ભારતીય કેળવણી એ આત્મ અનુભૂતિ અને ચારિત્ર્યનું નિર્માણ પર વિશેષ ભાર મૂકતું જોવા મળે છે. બરાબર, તો આ પણ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે અલગ અલગ જે ડેફિનેશન છે, વ્યાખ્યાઓ છે, એ આપણે જોવાના છે કે કેળવણીની ઘણી બધી વ્યાખ્યાઓ જોવા મળે છે. એ વ્યાખ્યાઓ તમને MCQ સ્વરૂપમાં તમને જોવા મળી શકે છે. બરાબર, પેપર 1ની અંદર જ્હોન ડુઈ જે છે એ વિચારક, પાશ્ચાત્ય વિચારકો એટલે કે વેસ્ટર્ન થિંકર્સ છે, એ વિશે આપણે જોઈએ છે કે વેસ્ટર્ન થિંકર્સ એટલે કે પાશ્ચાત્ય વિચારકો છે, એમને જે વ્યાખ્યા આપી છે એ પહેલાં જોઈ લઈએ. તો જ્હોન ડુઈ જે છે પાશ્ચાત્ય વિચારક, બરાબર, તો એમને કઈ વ્યાખ્યા આપી કે કેળવણી એ જીવન છે અને જીવનની તૈયારી નથી. બરાબર, એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ, નોટ અ પ્રિપરેશન ફોર લાઈફ. બરાબર, અને ફ્રોબેલે શું કીધું કે કેળવણી એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળકની આંતરિક શક્તિને બહાર પ્રગટ કરવામાં આવે છે. ઇંગ્લિશમાં એવું કહેવાય કે એજ્યુકેશન ઇઝ અ પ્રોસેસ બાય વિચ ધ ચાઇલ્ડ્સ ઇનર પાવર આર બ્રોટ આઉટ. બરાબર, પ્લેટોએ શું કીધું કે પ્લેટોએ કીધું કે કેળવણી એ બાળકના શરીરમાં અને આત્મામાં સુંદરતા અને પૂર્ણતા લાવે છે, જે લાવવા સક્ષમ છે. પછી એરિસ્ટોટલે એવું કીધું કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ કરવું એ કેળવણી છે. તો આ જે પાશ્ચાત્ય એટલે કે વેસ્ટર્ન થિંકર્સ દ્વારા આપવામાં આવેલી કેળવણીની વ્યાખ્યાઓ હતી. આમાંથી પણ વ્યાખ્યાઓ તમને પૂછી શકે છે. બરાબર, તો નોટ્સ ખાસ બનાવતા રહેજો. ભારતીય વિચારકો એટલે કે ઇન્ડિયન થિંકર્સે શું કીધું, તો ગાંધીજીએ શું કીધું આ બાબતે કેળવણી વિશે, તો કેળવણીનો અર્થ બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમ તત્વોને બહાર લાવવું તે કેળવણી છે. બરાબર, ઇંગ્લિશમાં એનો મતલબ શું થાય, બાય એજ્યુકેશન આઈ મીન એન ઓલ રાઉન્ડ ડ્રોઈંગ આઉટ ઓફ ધ બેસ્ટ ઇન ચાઇલ્ડ એન્ડ મેન, બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું કેળવણી વિશે કે સર્વ વસ્તુઓ સાથે સુમેળ સાધીને જીવન જીવવું તે જ કેળવણી. એટલે કે એજ્યુકેશન મીન્સ ઇનેબલિંગ ધી માઇન્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી અલ્ટિમેટ ટ્રુથ which gives us the wealth of inner light and not the more acquisition of facts and knowledge. ત્યારબાદ સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે કઈ વ્યાખ્યા આપી, તો કે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ એટલે કેળવણી. એટલે કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન. બરાબર, મનુષ્યમાં પહેલેથી જ પૂર્ણતાની અભિવ્યક્તિ છે. બરાબર, એટલે આપણે કેળવણી. આ કોની વ્યાખ્યા આપી છે, સ્વામી વિવેકાનંદે. હવે ત્યારબાદ કેળવણીનું સ્વરૂપ જોઈએ એટલે કે નેચર ઓફ એજ્યુકેશન. તો કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપો નીચે પ્રમાણે તમને જોવા મળે છે. પહેલી પ્રક્રિયામાં શું કહે છે કે દ્વિધ્રુવી પ્રક્રિયા. કેવી, બાયપોલર પ્રોસેસ. એવું કોણે કીધું છે, એડમ્સે કીધું છે. આ ખ્યાલ કોણે આપ્યો છે, જ્હોન એડમ્સે આપ્યો છે. દ્વિધ્રુવી પ્રક્રિયા એવું કોણે કીધું છે, આ ખ્યાલ કોણે આપ્યો છે, જ્હોન એડમ્સે. જો તમને પૂછે તો આ જવાબ તમારે આવવો જોઈએ. એના ઘટકોની વાત કરીએ તો દ્વિધ્રુવી પ્રક્રિયા છે, તો દ્વિધ્રુવી પ્રક્રિયામાં કોણ કોણ હોય છે, તો શિક્ષક અને વિદ્યાર્થી હોય છે. શિક્ષક એટલે કે જે જ્ઞાન આપે છે અને વિદ્યાર્થી એટલે કે જે જ્ઞાન મેળવે છે. એનું કાર્ય શું હોય છે, તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની સીધી ક્રિયા પ્રતિક્રિયા દ્વારા કેળવણી પ્રાપ્ત થતી હોય છે. હવે જ્યારે ત્રિધ્રુવી પ્રક્રિયાની વાત કરેલી હોય, ટ્રાયપોલર પ્રોસેસની વાત કરેલી હોય, તો એ જ્હોન ડુઈ દ્વારા કહેવામાં આવ્યો હતો. બરાબર, ત્રિધ્રુવી પ્રક્રિયા કોણે કીધું છે, આ ખ્યાલ જ્હોન ડુઈએ આપ્યો છે. બરાબર, તો એના ઘટકોમાં ત્રણ ધ્રુવો જોવા મળશે. બરાબર, 1, 2 અને 3. પહેલા શિક્ષક, બીજો વિદ્યાર્થી અને ત્રીજો સમાજ અથવા અભ્યાસક્રમ. બરાબર, તો આ ત્રિધ્રુવી પ્રક્રિયા જોવા મળશે. એની અંદર કાર્ય શું જોવા મળશે,
તો આ પ્રક્રિયામાં શિક્ષક, વિદ્યાર્થી, સમાજ એટલે કે જે અભ્યાસક્રમ દ્વારા રજૂ થાય છે તો આ ત્રણેય એકબીજાને પ્રભાવિત કરતા હોય છે. શિક્ષણને સામાજિક પરિબળ સાથે જોડીને બાળકના સર્વાંગીણ વિકાસ પર અહીંયા ભાર મૂકવામાં આવે છે. તો આ કેવી છે? ત્રિધ્રુવી પ્રક્રિયા. કોને ખ્યાલ આપ્યો? તો જ્હોન ડુઈએ. બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. હવે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા તરીકે કેળવણી શું કહેવામાં આવે છે? લાઈફ લોંગ પ્રોસેસ. તો કેળવણી કોઈ ચોક્કસ સમયગાળા કે સંસ્થા સુધી મર્યાદિત નથી. એટલે કેળવણી કહો, શિક્ષણ કહો કે એવું નથી કે માત્ર જે આપણે શાળામાં ભણીએ છીએ ત્યાં સુધી જ આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે, કેળવણી પ્રાપ્ત થાય છે, ત્યાં સુધી એ મર્યાદિત રહેતું નથી. પરંતુ આપણે જ્યારે જીવીએ છીએ ત્યાં સુધી જીવન પર્યંત આ ચાલતી એક પ્રક્રિયા કહી શકીએ. વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા કહી શકીએ. તે માત્ર માહિતી કે જ્ઞાનનું સંપાદન નથી, પરંતુ વ્યક્તિની આદતો, કૌશલ્યો, મૂલ્યો અને દ્રષ્ટિકોણમાં સતત સુધારો લાવવાની પ્રક્રિયા છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે માત્ર તમે જ્ઞાન મેળવી લીધું તો એ આ માહિતી એકઠી કરી શકાય નહીં, પરંતુ વ્યક્તિની જે આદતો હોય છે, કૌશલ્યો હોય છે, મૂલ્યો હોય છે, દ્રષ્ટિકોણ છે, એમાં સતત સુધારો લાવવાનું કામ કેળવણીનું હોય છે. બરાબર. તો આ ખ્યાલ આધુનિક શિક્ષણ શાસ્ત્રમાં સતત શિક્ષણ એટલે કે કન્ટિન્યુઇંગ એજ્યુકેશન અને આજીવન શિક્ષણ એટલે કે લાઈફ લોંગ લર્નિંગ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. બરાબર. ત્યાર પછી આટલા સુધી આપણે આ વિડીયો પછી હવે એના MCQs જોઈએ. બરાબર. આ ટોપિક પરથી આ ટોપિકમાં આપણે શું શીખ્યા કે કેળવણીની સંકલ્પના અને સ્વરૂપ કેવું છે એ આપણે શીખ્યા. હવે એના MCQs જોઈએ. તો હવે આપણે એના કેળવણીની સંકલ્પના અને સ્વરૂપના MCQs જોઈએ છે. તો પહેલો પ્રશ્ન છે, એજ્યુકેશન શબ્દ લેટિન ભાષાના કયા મૂળ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ બહાર કાઢવું એટલે કે ટુ લીડ આઉટ એવો થાય છે? તો એનો જવાબ આવશે એજ્યુકેર. બરાબર. ઓપ્શન જે અહીંયા C આપેલો છે. બરાબર. એ શબ્દ શાબ્દિક અર્થ એવો થાય છે કે અંદરથી બહાર દોરી જવું અથવા તો બહાર કાઢવું એટલે કે ટુ લીડ આઉટ એવું થાય છે, જે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને પ્રકટ કરવાની કેળવણીની પ્રક્રિયા સૂચવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીનો સંકુચિત અર્થ એટલે કે નેરો મિનિંગમાં મુખ્યત્વે શું સમાવિષ્ટ હોય છે? બરાબર. તો અહીંયા જે ઓપ્શન છે એ ઓપ્શન C તમારો સાચો જવાબ આવશે કે શાળાઓ અને કોલેજોમાં અપાતું ઔપચારિક અને નિયમિત શિક્ષણ. બરાબર. તો એ કેળવણીનો સંકુચિત અર્થ માત્ર નિશ્ચિત અભ્યાસક્રમ, સમયગાળો અને સંસ્થા એટલે કે શાળા કોલેજ પૂરતું મર્યાદિત એ ઔપચારિક શિક્ષણ સૂચવે છે. ઔપચારિક શિક્ષણ એટલે જે તમને શાળા દ્વારા અંદર આપવામાં આવે, શાળાની અંદર આપવામાં આવે. બરાબર. જેની અંદર નિશ્ચિત અભ્યાસક્રમ હોય. બરાબર. નિશ્ચિત સમયગાળો હોય કે 12 થી 5 કે જે સ્કૂલનો સમયગાળો હોય તો એ મુજબ શું છે કેળવણીનો સંકુચિત ઔપચારિક શિક્ષણ એને આપણે કહી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ આપણે આગળ ક્વેશ્ચન જઈએ કે કયા ભારતીય મહર્ષિના મતાનુસાર કેળવણીનો હેતુ માનવતાના સર્વાંગી વિકાસ અને શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમ તત્વોને બહાર લાવવાનું છે? તો આ કોણે કીધું છે? તો મહાત્મા ગાંધીએ કીધું છે. બરાબર. મહાત્મા ગાંધીએ કેળવણીની વ્યાખ્યામાં શરીર, મન અને આત્મા એટલે કે બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટના ઉત્તમ તત્વોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય દ્રષ્ટિકોણ મુજબ કેળવણીનો અંતિમ ઉદ્દેશ્ય કયા સંસ્કૃત સૂત્રમાં વ્યક્ત થાય છે? તો સા વિદ્યા વિમુક્તએ. ઓપ્શન B તમારો સાચો જવાબ આવશે. સા વિદ્યા વિમુક્તએ એનો મતલબ થાય છે જે મુક્ત કરે તે વિદ્યા, જે કેળવણીના અંતિમ ધ્યેય તરીકે મોક્ષ અથવા મુક્તિને તે સૂચવે છે. નેક્સ્ટ આગળ જઈએ. પાંચમો પ્રશ્ન છે, કેળવણીની દ્વિધ્રુવીય પ્રક્રિયા તરીકે કોણે વર્ણવી છે? તો ઓપ્શન C જવાબ આવશે તમારો. જ્હોન એડમ્સે કીધું છે. જ્હોન એડમ્સે કેળવણીને શિક્ષક અને વિદ્યાર્થી એમ બે ધ્રુવ વચ્ચેની પ્રક્રિયા તરીકે વર્ણવી છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે એટલે કે ટ્રાયપોલર પ્રોસેસ તરીકે કોણે વર્ણવી છે? જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ
અને અભ્યાસક્રમનો પણ સમાવેશ થાય છે? તો જ્હોન ડુઈએ, ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. જ્હોન ડુઈએ શું કીધું કે જ્હોન ડુઈએ કેળવણીને સામાજિક જરૂરિયાત અને વાતાવરણ સાથે જોડીને તેને શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ અથવા તો અભ્યાસક્રમ એમ 3 ધ્રુવવાળી પ્રક્રિયા ગણાવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણી એ જીવન છે અને જીવનની તૈયારી નથી, એટલે કે એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ નોટ અ પ્રિપરેશન ફોર લાઈફ. આ વિધાન કયા પાશ્ચાત્ય શિક્ષણ શાસ્ત્રીનું છે? તો જ્હોન ડુઈનું. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. જ્હોન ડુઈ એ પ્રગતિશીલ શિક્ષણના હિમાયતી હતા. તેમનું માનવું હતું કે શિક્ષણ એ વર્તમાન જીવન સાથે સંકળાયેલી અને અનુભવ આધારિત પ્રક્રિયા હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વામી વિવેકાનંદની કેળવણીની વ્યાખ્યાનો મુખ્ય આધાર શું છે? તો એમાં મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ એટલે કેળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફ્રોબેલ કેળવણીને કઈ બાબત સાથે જોડીને બાળકનું બગીચો એટલે કે કિન્ડર ગાર્ડનનો ખ્યાલ આપ્યો છે? તો અહીંયા સાચો જવાબ આવશે બાળકની આંતરિક શક્તિઓનું સ્વાભાવિક પ્રગટીકરણ. ફ્રોબેલના મતે જેમ માળી છોડનું પાલન પોષણ કરતો હોય છે તેમ શિક્ષક એ બાળકની આંતરિક શક્તિઓને સ્વાભાવિક રીતે ખીલવામાં મદદ કરતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના વિશાળ અર્થ એટલે કે બ્રોડર મિનિંગની દ્રષ્ટિએ કેળવણી ક્યારે સમાપ્ત થાય છે? તો કેળવણી છે એ મૃત્યુ સુધી ક્યારેય સમાપ્ત થતી નથી. કેળવણી કેવી છે? જીવન પર્યંત ચાલનારી પ્રક્રિયા છે. બરાબર, વિશાળ અર્થમાં કહીએ તો કેળવણી એ જીવનના દરેક તબક્કે અનુભવ અને વાતાવરણ દ્વારા ચાલતી સતત પ્રક્રિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્લેટોએ કેળવણીના સંદર્ભમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂક્યો છે? તો એ છે શારીરિક અને માનસિક સંતુલન. એમાં શરીર અને આત્મામાં સુંદરતા. બરાબર, તો પ્લેટોએ કહ્યું છે કે કેળવણીનો હેતુ વ્યક્તિના શરીર અને આત્મામાં સુંદરતા અને પૂર્ણતા લાવવાનો છે, જે ગ્રીક ફિલોસોફીમાં સંતુલન એવું તે દર્શાવતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિષ્ક્રિય શિક્ષક અને નિષ્ક્રિય વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા. આ વ્યાખ્યા કયા પ્રકારની કેળવણીની પ્રક્રિયાને સૌથી વધારે લાગુ પડે છે? તો દ્વિધ્રુવી પ્રક્રિયામાં. દ્વિધ્રુવી પ્રક્રિયામાં શિક્ષક સક્રિય હોય છે અને વિદ્યાર્થી નિષ્ક્રિય ગણાય છે, જે જૂની માન્યતા મુજબ છે. આ વ્યાખ્યા જ્હોન એડમ્સના ખ્યાલની જૂની સમજણ પર આધારિત જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરની કેળવણીની સંકલ્પનામાં કઈ ભાવના કેન્દ્રીય છે? તો એ પ્રકૃતિ સાથે સુમેળ અને આંતરરાષ્ટ્રીયવાદ. બરાબર, ટાગોરે શાંતિ નિકેતનની સ્થાપના કરી, જે પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં શિક્ષણ અને વિશ્વ બંધુત્વની ભાવના એટલે કે આંતરરાષ્ટ્રીયવાદ પર ભાર મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના વિશાળ અર્થમાં અનૌપચારિક શિક્ષણ, જેને આપણે ઇનફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ, એનું મુખ્ય માધ્યમ શું છે? તો એનું મુખ્ય માધ્યમ કુટુંબ, મિત્રો અને દૈનિક જીવનના અનુભવો. અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશન એ કોઈ નિશ્ચિત ધ્યેય કે માળખા વિના જીવનના રોજિંદા અનુભવો દ્વારા થતું શિક્ષણ છે, જેમાં કુટુંબ અને મિત્રો મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્હોન ડુઈના ત્રિધ્રુવી પ્રક્રિયામાં સમાજ એટલે કે સોસાયટી કયા પરિબળનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ શીખવાની પ્રક્રિયાના સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્ય. અહીં સમજૂતી જોઈએ તો કે જ્હોન ડુઈના મતે કેળવણી એક સામાજિક વાતાવરણથી સ્વતંત્ર હોઈ શકે નહીં. સમાજ એ અભ્યાસક્રમ દ્વારા આ મૂલ્યો નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એરિસ્ટોટલની પ્રખ્યાત વ્યાખ્યા કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ કરવું એ કેળવણી છે. તો આ કયા ખ્યાલ પર ભાર મૂકે છે? તો એ શારીરિક માનસિક સંતુલન, જેમાં સર્વાંગી વિકાસની વાત કરેલી છે. તો આ વ્યાખ્યા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના સંતુલિત વિકાસને કેળવણીનું એક આવશ્યક પાસું
ગણે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાના ભારતીય ખ્યાલ અને પશ્ચિમી એટલે કે એજ્યુકેશન વચ્ચેનો મૂળભૂત તાત્વિક તફાવત શું છે? તો મૂળભૂત તાત્વિક તફાવત છે વિદ્યાનો અંતિમ હેતુ મુક્તિ છે, જ્યારે પશ્ચિમ કેળવણીનો હેતુ ભૌતિક સફળતા છે. બરાબર. તો કે ભારતીય ખ્યાલમાં વિદ્યા એ આધ્યાત્મિક અને આંતરિક મુક્તિ પર કેન્દ્રિત હોય છે, જ્યારે પરંપરાગત પશ્ચિમી ખ્યાલ વધુ વ્યવહારિક, સામાજિક અનુકૂલન અને ભૌતિક લક્ષ્યો ઉપર ભાર મૂકતું હોય છે. અહીંયા એડ્યુકેટમ શબ્દનો અર્થ શું છે, જેમાંથી એજ્યુકેશન શબ્દ બન્યો છે? તો અહીંયા જે એડ્યુકેટમ છે એ શિક્ષણ આપવાની ક્રિયા છે, એટલે કે એક્ટ ઓફ ટીચિંગની વાત કરેલી છે. એડ્યુકેટમ એક ક્રિયાપદનો ભૂતકાળનો કૃદંત છે, જેનો અર્થ શિક્ષણ આપવાની ક્રિયા એવું થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંકુચિત કેળવણી કઈ બાબતોને અવગણે છે? સંકુચિત કેળવણી કઈ બાબતોને અવગણે છે? તો વ્યક્તિનું સમગ્ર પર્યાવરણ અને અનુભવો. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. સંકુચિત કેળવણી માત્ર શૈક્ષણિક સંસ્થાઓ પૂરતી મર્યાદિત હોવાથી તે જીવનના વ્યાપક અનુભવો અને અનૌપચારિક શિક્ષણને અવગણતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આધુનિક યુગમાં કેળવણીના કયા સ્વરૂપને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે? તો અહીંયા જે સાચો જવાબ છે ઓપ્શન બી ત્રિધ્રુવીય પ્રક્રિયા અને જીવન પર્યંત શિક્ષણ. આધુનિક શિક્ષણ શાસ્ત્ર સામાજિક સંદર્ભ એટલે કે ત્રિધ્રુવીય અને સતત વિકાસ એટલે કે જીવન પર્યંતને કેન્દ્રમાં માને છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્હોન ડુઈના શૈક્ષણિક દર્શનને કયા નામે ઓળખવામાં આવે છે? તો વ્યવહારવાદ અથવા પ્રયોજનવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ. જ્હોન ડુઈ એ વ્યવહારવાદી ફિલોસોફી હતા. બરાબર. તેમનું શિક્ષણ એ જીવનના વ્યવહારિક અનુભવો અને સમસ્યા ઉકેલ પર વધારે કેન્દ્રિત જોવા મળતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વામી વિવેકાનંદના મતે કેળવણી શા માટે મનુષ્ય માટે આવશ્યક છે? તો અહીંયા જે સ્વામી વિવેકાનંદ મતે તો આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને માનવતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે. એ સ્વામી વિવેકાનંદે કેળવણી દ્વારા ચારિત્ર્ય નિર્માણ, આત્મવિશ્વાસ અને મનુષ્યના સાચા સ્વરૂપને સમજવા ઉપર ભાર મૂક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિરૌપચારિક શિક્ષણ એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન કોને કહેવામાં આવે છે? જે દૂરવર્તી શિક્ષણ, સાંજની શાળાઓ અને પુખ્ત શિક્ષણ કાર્યક્રમો હોય તેને આપણે નિરૌપચારિક એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન તરીકે ઓળખવામાં આવે છે. જે નિરૌપચારિક શિક્ષણ છે એ ઔપચારિક શિક્ષણનું માળખું ધરાવે છે, પરંતુ સ્થળ, સમય અને હાજરીમાં લવચીક હોય છે અને વયસ્ક માટે તૈયાર કરેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફ્રોબેલ દ્વારા કેળવણીને બગીચા એટલે કે ગાર્ડન સાથે સરખાવવામાં આવે છે, જેમાં શિક્ષકનું કાર્ય શું હોય છે? તો શિક્ષકનું કાર્ય છોડને તેના સ્વભાવ મુજબ ખીલવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું. એવી જ રીતે શિક્ષકે શું કરવાનું છે? શિક્ષકે પણ બાળકને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જેથી બાળક જે છે એ સારી રીતે શિક્ષણ મેળવી શકે. બરાબર. તો છોડને તેના સ્વભાવ મુજબ ખીલવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું જોઈએ. એમાં કિન્ડરગાર્ટન સિસ્ટમમાં શિક્ષક માળીની ભૂમિકા ભજવતો હોય છે, જે બાળકને કુદરતી રીતે વિકાસ કરવા માટે મદદરૂપ વાતાવરણ પૂરું પાડતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના એજ્યુકેશન એઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કે સતત પ્રક્રિયાના સ્વરૂપનો સૌથી મોટો ફાયદો શું છે? તો તે વ્યક્તિને બદલાતા સમય અને સંજોગો સાથે સતત અનુકૂલન સાધવા સક્ષમ બનાવે છે. જીવન પર્યંત જે શિક્ષણ છે એ વ્યક્તિને ઝડપથી બદલાતી દુનિયામાં નવા કૌશલ્યો શીખવા અને સતત અપડેટ રહેવા માટે સક્ષમ બનાવતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના ત્રિધ્રુવીય ખ્યાલમાં વિદ્યાર્થીનું સ્થાન શું હોય છે? તો વિદ્યાર્થીનું સ્થાન પ્રક્રિયાનો કેન્દ્રબિંદુ અને સક્રિય સહભાગી હોય છે. બરાબર. આધુનિક ત્રિધ્રુવીય ખ્યાલ એ બાળ કેન્દ્રીય છે, એટલે કે અહીંયા બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાની વાત કરેલી છે, જ્યાં વિદ્યાર્થી શું કરે છે? એક્ટિવ રીતે કાર્ય કરે છે, સક્રિય રીતે શીખવાની પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
પ્લેટોએ કયા પ્રકારની કેળવણી દ્વારા આદર્શ રાજ્ય એટલે કે આઈડિયલ સ્ટેટની સ્થાપના કરવાની કલ્પના કરી હતી? તો ફિલસૂફ રાજા એટલે કે ફિલોસોફર કિંગ બનાવવા માટે વ્યાપક અને લાંબા ગાળાની કેળવણી. તો પ્લેટોએ શું કર્યું કે આદર્શ રાજ્યના શાસક તરીકે ફિલસૂફ રાજાની કલ્પના કરી હતી, જે માટે સંગીત, વ્યાયામ, ગણિત અને તત્વજ્ઞાનનો સમાવેશ કરતી એક જટિલ કેળવણી પ્રણાલી એમણે સૂચવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધીની નઈ તાલીમ એટલે કે બુનિયાદી શિક્ષણનો આધારભૂત સિદ્ધાંત શું હતો? તો તે સિદ્ધાંત હતો શિક્ષણ હસ્તકલા અને ઉત્પાદક કાર્ય સાથે સંકળાયેલા હોવું, જેમાં બાળકને આત્મનિર્ભર બનાવવું. નઈ તાલીમ માતૃભાષા દ્વારા, હસ્તકલા કે ઉદ્યોગ દ્વારા શિક્ષણ પર આધારિત હતી, જેનો ઉદ્દેશ બાળકના સર્વાંગી વિકાસ સાથે આત્મનિર્ભરતાનો પણ હતો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા પ્રકારનું શિક્ષણ સંપૂર્ણપણે હેતુહીન, આયોજન વિનાનું અને સ્વાભાવિક હોય છે? તો એનો જે જવાબ છે ઓપ્શન સી આવશે. ઓપ્શન સી અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશન. અનૌપચારિક શિક્ષણ છે એ જીવનના રોજિંદા અનુભવો અને અવલોકનમાંથી મળે છે, જે કોઈ પૂર્વ નિર્ધારિત હેતુ કે માળખું અહીંયા હોતું નથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શિક્ષણ દ્વારા માનવતાની અભિવ્યક્તિ આ ખ્યાલ કયા ભારતીય વિચારક સાથે સૌથી વધુ સંકળાયેલો છે? તો રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર એ વ્યક્તિના સર્વવ્યાપક વ્યક્તિત્વના વિકાસ અને માનવતાના આદર્શોને શિક્ષણ દ્વારા પ્રગટ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દ્વિધ્રુવીય અને ત્રિધ્રુવીય કેળવણી પ્રક્રિયા વચ્ચેનો મૂળભૂત તફાવત કયો છે? તો મૂળભૂત તફાવતની વાત કરીએ તો દ્વિધ્રુવીયમાં સામાજિક સંદર્ભમાં સમાવેશ થતો નથી, જ્યારે ત્રિધ્રુવીયમાં થાય છે. જ્હોન ડુઈ દ્વારા કયો આપ્યો તો ત્રિધ્રુવીય ખ્યાલ આપ્યો, જેની અંદર સમાજ કે અભ્યાસક્રમને ત્રીજા ધ્રુવ તરીકે જોડીને સામાજિક પરિબળ તરીકે મહત્ત્વ આપવામાં આવતું હતું. નેક્સ્ટ આગળ ક્વેશ્ચન જોઈએ કે કેળવણીના વિશાળ અર્થની લાક્ષણિકતાઓને કારણે તે અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાજિકરણ એટલે કે સોશિયલાઇઝેશન. કેળવણીના વિશાળ અર્થમાં વ્યક્તિ, કુટુંબ અને સમાજ દ્વારા જીવનભર શીખતો હોય છે, જે તેને સમાજમાં અનુકૂળ થવા અને ભાગ લેવા સક્ષમ બનાવે છે. એટલે જ તેને સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓનો અભ્યાસ કરતા કયા વિદ્વાન દાર્શનિકોએ જ્ઞાનને પુનઃરચના એટલે કે રિકન્સ્ટ્રક્શન ઓફ નોલેજ પર ભાર મૂક્યો છે? તો વ્યવહારવાદીઓએ. બરાબર. વ્યવહારવાદીઓ અથવા પ્રયોજનવાદીઓ બંને નામ ખાસ યાદ રાખજો. જ્હોન ડુઈ એવા વ્યવહારવાદીઓને માને છે કે શિક્ષણ એ અનુભવની સતત પુનઃરચના છે અને જ્ઞાનને સ્થિર ગણવાને બદલે સતત બદલાતી જરૂરિયાતોના સંદર્ભમાં સુધારવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લેટિન શબ્દ એડ્યુકેર, બરાબર, જે આપણે ઉપર જોયું હતું એનો પણ અલગ મતલબ હતો એડ્યુકેર, EDUCARE. બરાબર. એ એડ્યુકેરનો મતલબ શું થાય છે? તો એડ્યુકેર એટલે કે તાલીમ આપવી અને પોષણ આપવું. બરાબર. એટલે કે ટુ ટ્રેન અથવા ટુ નરીશ. બરાબર. એજ્યુકેટ જે છે એનો અર્થ પાલન પોષણ કરવું કે ઉછેરવું એવો થાય છે, જે બાળકના પોષણ અને તાલીમ પર ભાર મૂકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ વ્યાખ્યા વિશાળ અથવા કેળવણી સાથે સુસંગત છે? તો વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીના તમામ અનુભવોનો સરવાળો. વિશાળ અર્થમાં કહીએ તો કેળવણી એ જીવન પર્યંતના અનુભવો દ્વારા થતા તમામ ફેરફારોને શીખવાની પ્રક્રિયાનો સરવાળો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના સામાજિક હેતુ એટલે કે સોશિયલ એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વ્યક્તિને સક્ષમ નાગરિક બનાવી અને સમાજની જરૂરિયાતો પૂર્ણ કરવી એ સામાજિક હેતુનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વામી વિવેકાનંદે કેળવણીના કયા પરિમાણ પર વધુ ભાર મૂક્યો હતો? તો માનસિક વિકાસ સાથે આધ્યાત્મિક જાગૃતિ.
વિવેકાનંદે શિક્ષણ દ્વારા માનસિક શક્તિઓનો વિકાસ કરવાની વાત કરી છે, પરંતુ તેમનો અંતિમ ધ્યેય આધ્યાત્મિક જાગૃતિ અને આત્મ અનુભૂતિનો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જ્હોન ડ્યુઈના મતે અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમ કેવો હોવો જોઈએ? તો એ કરિક્યુલમ છે એ વિદ્યાર્થીના જીવનના અનુભવો અને જરૂરિયાતો પર આધારિત હોવું જોઈએ. વ્યવહારવાદી તરીકે જ્હોન ડ્યુઈ એવું માનતા હતા કે અભ્યાસક્રમ બાળકના વર્તમાન અનુભવ કે બાળકે વર્તમાન અનુભવ કરતો હોય, બરાબર, અને ભવિષ્યની સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત લવચીક એટલે કે ફ્લેક્સિબલ હોવો જોઈએ અને પરિવર્તનશીલ હોવો જોઈએ. જે અભ્યાસક્રમ છે એવું નહીં કે બાળકને અભ્યાસક્રમ ખૂબ જ વધારે ભાર લાગતો હોય, એવો અભ્યાસક્રમ નહીં, બાળકને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બનાવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ કેળવણી પ્રક્રિયાને ક્રિયા પ્રતિક્રિયા એટલે કે ઇન્ટરેક્શનના સિદ્ધાંત પર આધારિત માનવામાં આવે છે? તો ત્રિધ્રુવી પ્રક્રિયા. ત્રિધ્રુવી પ્રક્રિયામાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એ ત્રણેય એકબીજા સાથે સતત ક્રિયા પ્રતિક્રિયા કરે છે, જે શીખવાની પ્રક્રિયાને કેવી બનાવે છે? ગતિશીલ બનાવતા હોય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્લેટોના શૈક્ષણિક વિચાર મુજબ કેળવણીનું અંતિમ લક્ષ્ય શું છે? તો કેળવણીનું અંતિમ લક્ષ્ય ગુડ એટલે કે શ્રેષ્ઠના આદર્શની અનુભૂતિ અને સમજણ પ્રાપ્ત કરવી. બરાબર. જો હવે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્લેલિસ્ટ આપણી ચેનલમાં બનાવેલી છે, તો દરરોજ જોતા રહેવું. એની અંદર વિડીયો અપડેટ થશે. જેટલા પણ વિડીયો આવે એ બધા જ વિડીયો તમારે જોવાના છે, નોટ્સ બનાવવાની છે અને ખાસ વિદ્યાર્થી મિત્રોએ રિવિઝન ખાસ કરવાનું રહેશે. બરાબર. અને કમેન્ટ કરીને જણાવવાનો છે કે તમને વિડીયો કેવા લાગે છે. બરાબર. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.